रंजनम नादबिंदु कलातीतम श्री तस्मै श्री गुरुवे नमः। पूज्य राजेंद्र दास बापूना चरणों कोटि कोटि वंदन। बापूना चरणों वंदन तथा विराजमान तमाम श्रोताना हृदय कमळमां विराजमान नंद नंदन यशोदानंदन श्री हरि माधवना चरणों वंदन। मळावे जाममां अमे आखी जिंदगी पी गया, बीजाना दुखो तो शुं साहेब, अमे तो अमारा दुखो हसीन पी गया। एवो वृंदावन धाम અને એમાં બાપુ સાથે બહુ સ્નેહનો નાતો એવા અમારા મનસુખ દાદા અને ગત વર્ષોમાં કરારના હનુમાનમાં 3 થી 4 કથાઓ કરેલી, એટલે આ બધાથી પરિચિત આમ તો અને અમારે લાલા હતા ને બધા, એટલે બધાનું અમે સ્વાગત કરીએ છીએ। અને અમારે અર્જુનભાઈ પટેલ ને બક વાતની મન બહુ લાગે આયા ભેગ, જાજા કરતાય થોડું પણ ઠાવકો બોલાય તો ઠીક। એવા અમારે બહુ પટેલ આમ તો પગ ન આવે કે 2 પગ મારો તો રસવો આવે, 3 પગ મારો તો સર બધા, પણ અમારા પટેલ ને હું જોઈએ કે દાદા આપણે જવાનું છે ને, રસોઈ આપી છે, લાલાતાનો ફોન આવ્યો એટલે ત્યાં ગયા, એટલે અહીંયા આવ્યા છે। અમારા અર્જુનભાઈ બાપુ તરફથી કંઈક ભેટ લેવા છે, તો હું વિનંતી કરીશ કે તેઓ પછી તેજ પાસે આવે અને બાપુને આપે। કઈ વાંધો। અમારે એવા ભીખાભાઈ રબારી જેઓ પણ બાપુને 1 સાલ અને 1100નું કવર આપવા ઈચ્છે છે। જિંદગીના અરમાન પૂરા થાય તો ઘણું છે, તમારા ને મારા 2-4 કામ સારા થાય તો ઘણું છે। અરે મફત જિંદગાની સાહેબ એની આ બધી મજા છે, હવા પાણી બધું મફત છે, મફત જિંદગાની એની તો આ મજા છે। મહેફિલમાં તમારી મારી ફોટો ભરતાય તો ઘણું છે, અને હવે વધુ અબરકો નથી સાહેબ, ઇજ્જતમાં દુનિયાનું કફન ઓઢીને ભરાય તોય ઘણું છે, જિંદગીના અરમાન પૂરા થાય તો ઘણું છે। એટલે અહીંયા આવવાનો અમને રાજીપો થયો છે। અને બાપુ સાથે તો અવારનવાર રાભડા પણ હમણાં અમારે અમેરિકાની ત્યાં કથા હતી મનસુખ દાદાની ત્યાં, ત્યારે પણ બાપુ લાલાતા બધા એવા હતા, આનંદ કર્યો હતો, એટલે ફરી આજે અહીંયા આવવાનો મોકો મળ્યો છે, અમારા માટે રાજીપો છે। અને બાપુ અને દાદા સાથે તો ઘણીવાર મને અહીંયા આવવાનો મોકો મળ્યા કરે, એટલે આમ તો બધાથી પરિચિત। અને પટેલ પણ અમે એવા કરીએ છીએ, કુંભારની ત્યાંથી ઘડો લાવો તમે ઘેરે લઈ જાઓ ને, પાણી પીવાનો ઘડો પાણીનો, એ સ્વાર્થ કહેવાય, પણ એનો એ ઘડો તમે વૃંદાવન બાગમાં મૂકી જાઓ ને તો એ પરમારથ કહેવાય। આ તમારો પટેલ પરમારથ કરવા આવ્યો છે, એમને ચોક્કસ ખબર છે। એટલે મળાવી જામમાં અમે જિંદગી પી ગયા, એ રીતે અહીંયા સૌ બધા આવ્યા છો, એનો અમને રાજીપો છે। અને સંત એ વસંત લાવી દે જિંદગીમાં, સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો, માત સુવારે સંત જગાડે અને પહેરવી દે ભગવાન, સંતનો સ્વભાવ છે એવો। એવા સંતના સાનિધ્યમાં અમને અહીંયા આવવાનો મોકો મળ્યો। આમ તો અંતથી અનંત સુધી જવું હોય તો સંતની જરૂર પડે 100%। એટલે ખીલો અને ગમે વસ્તુ હોય, પતરું તમે સાગરમાં નાખો ડૂબી જાઓ, પણ એની ખીલી જો લાકડા સાથે આવી જાય તો તરી જાય। એમાં બાપુની સાથે રહી રહીને અમે તરવાનો મોકો કરી છે, એટલે હું પહેલા વિનંતી કરીશ મનસુખ દાદાને અને બાપુને કે તેઓ આવે, અને પટેલભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ બાપુ સાથે જે કાંઈ